જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. હવે હમણાં પ્રમ દિવસ હું નીકળેલો તો મેં રોડ ઉપર જોયું તો ધજાઓ લગાવી લીધી માતાજીની. ચોટીલા જતા છે દર્શન કરવા તો એમને પણ પોલીસ છોડતી નથી. બોલો, હવે લોડિંગ રિક્ષાથી એવું જરૂરી લોડિંગમાં લોડિંગનો સામાન ભરાય? આજે પરિવાર સાથે હોય, પોતાનું વાહન હોય તો શું દર્શન કરવા નથી શકે? પોતાનું વાહન હોય, દાખલા તરીકે લોડિંગ રિક્ષા હોય અને ઘરના જ સભ્યો કે હાલો આપણે બી, અને કદાચ અડોશ પડોશના બે ડોસી ડોહાઈ લીધા હોય, હાલો ભાઈ દર્શન કરવા અમે લઈ જઈએ, અમારું વાહન છે એમાં. તો લોડિંગ રિક્ષાની અંદર પાથરીને બધા દર્શન કરવા માટે ચોટીલા જતા હતા અને રસ્તામાં મેં જોયું તો એને પોલીસે સાઈડમાં ગાડી કરી અને પોલીસે એમ કીધું કે ભાઈ આ લોડિંગ રિક્ષા છે, આમાં પેસેન્જર બેસાડાય નહીં, એમ કરીને એને તોડ કર્યો. બોલો, એને મેમો નથી આપ્યો. એક પણ મેમો બતાવો ચોટીલા રોડ પર કોઈનો મેમો ફાડ્યો હોય તો લોડિંગ રિક્ષા બાબતનો. તો લોડિંગ રિક્ષા પોતાની છે, એમાં કેટલું એની જોડે આરસી બુક માંગી, વીમો માંગ્યો, બધું જ માંગ્યું. કેમ ભાઈ? એની પોતાની ગાડી છે, આરસી બુક આપી. પણ છેલ્લે શું કર્યું? આ લોડિંગ રિક્ષા છે, આમાં ખાલી માલ સામાન ભરી શકો, આમાં કોઈ માણસો બેસાડાય નહીં, એમ કરીને એને કાયદો બતાવીને તોડ કર્યો મોટો. અને એ બી બિચારા દર્શન કરવા જતા હતા ચોટીલા, ધજાઓ લગાવેલી, આગળ પાછળ ધજાઓ હતી, દર્શન કરવા જતા હતા. રજાનો દિવસ હતો તો કે હાલો આપણે બધા દર્શન કરવા જઈએ. મેં એમને પૂછ્યું હતા કે સાહેબ દર્શન કરવા જતા હતા અમે, અને આ રીતે પોલીસે રોક્યા અમને. ધજાઓ લગાવેલી તો આ ધર્મ ક્યાં ગયો? હિન્દુ ધર્મ ક્યાં ગયો એ બતાવો. હિન્દુ ધર્મ હિન્દુઓના નામે લોટ તમે આટલી બધી એ કરો છો તો આ હિન્દુઓની રિક્ષાઓ લોડિંગ રિક્ષા રોકે પોલીસવાળા અને તોડ કરે તો સરકાર કંઈ કહી શકે છે? આવું કેમ ચાલે? લોડિંગ રિક્ષા એના પરિવારના સભ્યો ના જઈ શકે દર્શન કરવા? તો એમ પોલીસ કે આ લોડિંગ રિક્ષા છે, આમાં માણસો ના બેસાડાય. તો આખા અમદાવાદમાં કેટલી બધી મેટાડોરોમાં માણસો બેઠાડ્યા હોય, માલ સામાન ભર્યો હોય, ફેક્ટરીનો માલ ભર્યો હોય, એમાં 5-5 પેસેન્જર બેઠા હોય, કેમ ઊભી નહીં રાખતા? એ સેટિંગ હોય ફેક્ટરીવાળાનું એટલે નહીં ઊભી રાખતા. આ જીપમાં જુઓ તમે, જીપડા ઉપર કેટલા બેઠા હોય તોય નહીં ઊભી રાખતા. લક્ઝરી ઉપર કેટલા બેઠા હોય માણસો તોય ઊભી નહીં રાખતા. અને આવા ગરીબ માણસોને તમે દર્શન કરવા જતા હોય એને રોકો તમે. તમને શરમ આવી જોઈએ. તમારી વર્ધીના લાયસન્સ લાગે. તમને સહેજે વર્ધીની ડર જ નથી, વર્ધીનો કુદરતનો ડર નથી, તમે માતાજીને માનતા જ નથી. તમે એને પકડ્યો કે ભાઈ લોડિંગ રિક્ષા છે, આમાં માલ ભરાય, માણસો બેસાય નહીં, તો એને મેમો આપ્યો? તમે બતાવો મને મેમો. શું હાલી નીકળ્યા છો યાર? તમે વર્ધી પહેરી તો એનો કંઈક ઉપયોગ કરો ને, વ્યવસ્થિત રીતે સરકારમાં નોકરી કરો ને, લોકોને મદદરૂપ થાઓ. દર્શન કરવા જતા હોય કે સારું ભાઈ જાઓ અમારા વતીના દર્શન કરજો એમ કહેવાય. પકડવાના તો ઘણા વાહનો છે, એવું જરૂર નહીં કે આજ પકડવા, પણ છોડવાના જ નહીં બસ. લોડિંગ રિક્ષા છે, ઘરના જ માણસો દર્શન કરવા જતા હોય તો એમાં જવા દેવા જોઈએ. આપણો ધર્મ એવું કહે છે, હિન્દુ ધર્મની અંદર દર્શન કરવા જાય એમાં ક્યાં રોકવાની આવે? અને તમે જો કાયદો બતાવતા હોય તો તમે એને મેમો આપ્યો? લોડિંગ રિક્ષાનો બતાવો હાલો મને. ખાલી પૈસા જ પડાવી લેવાના બસ, કોઈ કહેવાવાળું જ નહીં. સરકાર પણ ઊંઘે છે કે ભાઈ એ બી ભાગ લે છે ઉપર સુધી. કોઈ પણ પેસેન્જર ઘરના જ માણસો હોય અને લોડિંગ રિક્ષા દર્શન કરવા જતા અરે ગમે ત્યાં જતા હોય, મરણમાં જતા હોય, દર્શન કરવા જતા હોય કે કોઈ લગ્ન પ્રસંગમાં જતા હોય તો ઘરની ગાડીઓ જઈ શકે, છતાં તમે આ રીતે એનો દંડ વસૂલો છો. અને બીજી વાત, પેસેન્જર રિક્ષા છે, ઘરની જ રિક્ષા છે, પોતે શાકભાજીનો ધંધો કરતો હોય, ગમે તે કરિયાણાનો ધંધો કરતો હોય તો એને પણ રોકીને સાઈડમાં કરે કે આ પેસેન્જર રિક્ષા છે, આમાં લોડ ના ભરાય. આવી રીતે કાયદાઓનો ડર બતાવીને તોડ કરવાનો. આ શાક માર્કેટમાં જુઓ તમે,
સરકાર ધ્યાન આપો ને પોલીસ બી ધ્યાન એડ ઓફ ડિપાર્ટ ધ્યાન આપો. સવારે 7 વાગે કયો કાયદો છે એવો 9 વાગ્યા સુધી રોંગ સાઈડમાં જઈ શકે, ગમે તે રસ્તાથી જઈ શકે, છતાંય એમને ગાડી ઊભી રાખીને બધા તોડ કરે છે. શું પોલીસને ઉચ્ચ અધિકારીને ખબર જ નહીં આ વસ્તુની? સરકારના કોઈ અધિકારીને ખબર જ નથી આ વસ્તુની? સરકારના મંત્રી સંત્રીને ખબર જ નથી? તો આવું કેમ થાય? જમાલપુર ફૂલ લેવા ગયા અને રોંગ સાઈડથી ગયા તો અત્યારે સવાર 9 વાગ્યા સુધી તો બધે જઈ શકે. એમાં ક્યાં રોકીને દંડ નથી લેતા, પૈસા પડાવે છે. એક પણનો દંડ નહીં લેતા, એ મેમો નથી પાડતા, પૈસા જ પડાવે. તો પોલીસ કમિશનર સાહેબે ધ્યાન રાખો. અને ગરીબ માણસો બહુ હેરાન થાય છે બધી બાજુ. પોલીસ કમિશનર સાહેબે આમાં ધ્યાન આપવાની જરૂર છે કે જે ગાડી જેના માટે મૂકી છે 112 નંબર તો લોકોની સુરક્ષા માટે, પહેલાં 100 નંબર હતી લોકોની સુરક્ષા માટે. હવે એ બાજુમાં ઊભી રાખીને લોકોને લૂંટે સવારે 7 વાગે 6 વાગે. વિચાર તો કરો, પોલીસ ઉપર કોણ વિશ્વાસ કરશે? તો આવું કેમ થાય છે? એમ આનો કંટ્રોલ કરો. પેસેન્જર પોતાની રિક્ષા છે, શાકભાજી ધંધો કરતો હોય તો લાવે, તો એના માટે લોડિંગ રિક્ષાનું ભાડે કરે, સામાન લાવવા માટે ભાડે કરવાની, પોતાની ના ચાલે. એટલે આવું બધું બહુ થાય છે ખોટે ખોટું. વ્હીકલો નીકળે તો ઘરનો તેલનો ડબ્બો ઘરનો લઈ જતા હોય કે ભાઈ ઘઉંનું કટ્ટું એક લઈ જતા હોય તોય પોલીસ રોકે. આ લોડિંગ રિક્ષાને એટલે પણ લોડિંગ નહીં, ઘરનું છે, પોતાનું વ્હીકલ છે, તો એક તેલનો ડબ્બો લઈને ના જઈએ કે ઘરે 2 કટ્ટા ઘઉંના ના લઈ જઈએ? તો એમને બી ઊભા રાખીને તોડ કરવાના. લાયસન્સ નહીં, અને આરસી બુક નથી, પીયુસી નથી, હેલ્મેટ નથી. એવો કયો કાયદો સવારે 6 વાગે 7 વાગે પકડીને પૈસા પડાવવાનો ધંધા કરો છો? જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. આ મારા વિડીયો ખરેખર તમને યોગ્ય લાગે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ફોલો કરો.